क्योंकि मेरे को हिंदी थोड़ा थोड़ा ही आवड़ता है। हमारा बाबू एक वस्तु क्या તમને સોશિયલ મીડિયા પરથી ભરોસો ઉઠી જાય નેટવર્ક રહેશે ને તો અત્યારે બાબુ હા દીકા ખાધું કે ગાઈસ અમારે ત્યાં જવાનું છે અમારે કરણ નથી દેખાતો ઓ માય ગોડ કરણ કરણ क्या हुआ करण નેટવર્ક નહીં આવ્યો તો જો તા સીધું જવાનું અહીંયા જવાનું અહીંયાથી ત્યાં જવાનું ત્યાંથી ઉપર તો ગાઈસ आ गए हम मजा आया। હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારે બીજા નવા વિડીયોમાં તો આજે અમે બધા ફરવા જવાનું છે ઓનલી બોયઝ ટ્રીપ નો ગર્લ્સ ઓનલી ચીલ 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 તો અહીંયાથી ફટાફટ આપણે નીકળીએ કેમ કે 6 વાગી ગયા કમ્પ્લીટ તો હવે નીકળીએ કે આજુ પહોંચતા આપણને તો 2-2.5-3 કલાક થઈ જાય ફટાફટ જઈએ કેમ કે ઠંડી બી એટલી ખતરનાક લાગતી છે ને જેકેટ વેકેટ આજુ તો પહેરવું પડે જેકેટ પહેરીએ ફટાફટ તૈયાર થઈએ ને નીકળીએ તો ગાઈસ આપણે હવે નીકળી પડ્યા ઉમંગભાઈ બી આવી ગયો છે ફટાફટ ચાય પીએ ના જો આપણો ભાઈ લોકો રાહ જોતા છે એ લોકો પાસે જઈએ આ ગ્લોવ્સ બી લઈને આજે ને આ જાદુ બની ગયેલો છે ઠંડી એટલી ખતરનાક લાગે છે ભાઈ આજે તો શરૂઆત છે પછી ખબર પડે તને ચાલો ફટાફટ ચાય પીએ વहीं નીકળીએ ઓ ગાઈસ માં કસમ એટલો ખતરનાક વ્યૂ છે ને કે કઈ નહીં હકું જો ને હાય 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 ફૂલ ફોગી એકદમ મારા ભાઈ હાથના एकदम खतरनाक ठंडी ना एहसास થાય ને મને જાના રે આજે ને બોલે હોયા પહેલે ના પણ ઠંડી કે ભાઈ આજ તું વડે કે મેં વડું ને કોઈ ઓકે અનહોની ઠંડી થાય છે પ્રાર્થના કરજો ભગવાન આપણે એમ તો આપણે હાથ જ છે એટલે ટેન્શન નહીં મળે પણ એમ બધા લોટા જ જતા છે એટલે જે તકલીફ તો ગમે ત્યારે આવી જ જાય હજુ એક બીજી વાત આજના વ્લોગ થોડા હિન્દી ને ઇંગ્લિશ ને ગુજરાતી બધા મિક્સ આવે એટલે થોડો હચવી લેજો થોડો આજે કઈ નવું કરવો અમે क्योंकि मेरे को हिंदी थोड़ा थोड़ा ही आवड़ता है બધાની બોલી શકતા હું મેં જે પહેલી વખત અમે બોયઝ નાઇટ આઉટમાં જતા છે જિંદગીમાં પહેલી વખત સપનું તો બહુ હતું કે આજે જાઉં કાલે જાઉં એક વખત સાંજે ડોકરે ગયેલા હતા પણ હું કે સાંજે અમારો બબલ થઈ ગયેલી એટલે અમારથી રહેવાયેલું તપેલા એટલે વળી તે કેન્સલ થઈ ગયું તો આજે અમારું ફાઇનલી થતું છે તો જીએ ચાલો ગાઈસ આપણે આખું બાંધતા આવી ગયા ગાડી ચકચકાટ કરતા છે ઢકા ગાડી બી કોલ સ્ટાર્ટ કરી લઈએ ને આપણે ટેન્ટ બી લઈ લેતો છે તો ગાઈસ ઘરે આવી ગયા આપણે કંડલપડા મટન આટલું બચ્ચું બી છે તેટેલું મને બતાવું ગાઈસ ઘરે આવ્યા મટન આટલું સોમલું ભીખલું બી આવેલું છે क्या बोला तूने सोमलू विखलू भी आवेले છે तेरा तो गेम बजाना पड़ेगा अरे भाई हाँ भाई कैसी लगी आगे स्वाद गाइस खतरनाक थकाले को और में बड़ी पब्लिक આવી ગઈ અમારે પણ એક જણા ખાલી જ છે ને તમે કીધું બંટીને કીધું કે ચાલ ભાઈ તૈયાર થઈ જાય હવે શું કરે નહીં આવવાના એટલે ને અમારા રાઇડર લોકો તો નહીં 150 રૂપિયા વાળા ગ્લાસ બધા સેમ છે આ તું બી લે આ બી 150 વાળા ગ્લાસ ले लेता है सेम है हमारा मैं एक सस्ता नशा वाला से जो है वो जूना से इससे बहुत यादें जुड़ी है लाइक करो फॉलो करो जो आप फाटलो सा कट कर ओके गाइस आ कट करण भाई नवी गाड़ी લીધી મસ્ત તો એની પાર્ટી આપવા હારો અમને લઈ ચાલ્યો છે એમ કે મેં સ્પોન્સર કરી લેવા બધું તો એમ કે વાંધો નહીં અમને તો પૈસા જાતી મળે તો ફુકટનું મળે તો અમે તો જાતા જ જઈએ ચલ ગાડી સ્ટાર્ટ કર ચાલ ગાડી સ્ટાર્ટ કર ગાઈસ મંદિરે ભાઈ લોકો દર્શન કરી લીધા અમારા આગો ભાઈ છે હા તમે વધારે પડતા જ જોયો હે કેમ કે શું કે આપણે ગમે ત્યાં મળે તો આ તો ચંગુ મંગુ તો જ અમારા બાબુ હવે અમે જઈએ હજુ તો હવે ગાઈસ દર્શન થઈ ગયા અમારા
આ કટઅપ પાસે આ કટઅપ પર કેમ ને પછી ખબર પડે અત્યારે નહીં કહેવાય તો જેમ કે અહીંયા ટ્રાફિક બી જામ થઈ ગયું ખબર નહીં અહીંયા એક પૂરેલ ઘૂસે ત્યાં સાલા બે ઘૂસાડે તો પછી ટ્રાફિક જ થાય ને નોસીખા ડ્રાઈવર એટલે એ જ તકલીફ થાય ફટાફટ ટ્રાફિક ક્લિયર કરાવીએ પછી જઈએ ને તો ઉપરથી ચડાવીને લઈ જઈએ પછી આપણે વગાય હવે પ્રદીપને બોલવાનું કમ્પલસરી ઓકે પ્રદીપ શાંતિ છે ને ભાઈ શાંતિ અને અમારા બાબુના કાન ટેકામાં બધાની આજે ને બુલેટ પાસ બૂટ મારી લાગ્યા આ ચીપકી ગયો હે આઈલો આ નવા બૂટની મુહૂર્ત કરી નાખી હવે ફાઇનલી અડધે રસ્તે તો સાપુતારા પહોંચી ગયા और લોકેશન એટલી મસ્ત છે એટલે ભાઈ લોકો કે જો ફોટોશૂટ બી કરી લઈએ કેમ કે બહાર આવ્યા તો ફોટો નહીં પાડવાના તો શું કરવાના એટલે થોડુંક ફોટો પાડી લઈએ અમારો જો રાइडर जो रेडी से फोटो तो हेलो भाई लोग हम लोग घूमने के लिए आए हैं कहाँ घूमने के लिए आए हैं ये जानने के लिए सीखो ऐप डाउनलोड करें एकदम खतरनाक सीन થઈ ગયેલા હતા યાર પોલીસ વાળા અહીંયા ઉભરેલા હતા મન તો ઉભરાય કહ્યું ભાઈ એમ કે અહીંયા આવે એમ કે મેં કીધું કોને એમ કીધું એમ કે આ સ્પ્લેન્ડર વાળો છે એને એમ કે મેં મારે તો ધક થઈ ગયેલી હતી મેં કીધું હું કામ બોલાવ્યું એમ પછી ગયો તો એ લોકો એમ કે ભાઈ તાર કાથી લગાવ્યું હતું એમ કે હારો છે એમ કે સેફટી માટે એમ કે તો મારે તો પહેલાંથી જ ધક થઈ ગયેલું મેં કીધું મેમોની ફાડે તારે મેં કીધું મેં તમને પહેલાં જ કીધું કે મેં કીધું કંઈ કાન નહીં થાય તો સારું પણ ચાલુ બચી ગયા ચાલો કંઈ નહીં પોલીસવાળા હારા હતા એટલે કંઈ કીધું નહીં ખાલી આ તાર માટે પૂછતા હતા કે ભાઈ હારી ના તાર લગાવવાની બી સારું કેમ કે ભાઈ ગોળું કપાસ અમારે તો બે આટી ઉડી ગયેલો એટલે મને તો યાદ છે એટલે લગાવી દીધું સારું કંઈ નહીં પોલીસવાળા બી હવે જવા દીધા તો ચાલો હવે આગળ જાય એક કાન તો રોનિન મારા પાસે સ્પ્લેન્ડર ને સાલા પેલા લોકો પાસે બુલેટ પણ તો બી સાલા આમ કે આ ભાઈને બોલા આ તાર વાળી ગાડી આ તાર વાળી ગાડી મને તો એક તો ખતરનાક દિલમાં તો એમ ધક થતું મેં કીધું માં ફડાઈ ગઈ મેં કીધું વાત લાગી ગઈ મને કેમ કે એક તો મને મારી તકલીફ શું હતી ખબર મારામાં પીયુષ નહીં હોતી એટલે મેં કીધું આજે તો મારું મેમાં ફાટી જ ગયા એમ કે મેં કીધું સાપુતારાની ટ્રીપ પાકી થઈ ગઈ મેં કીધું 500 રૂપિયા હાથમાં મેં કીધું થવાની હતી પણ ચાલ કઈ નહીં ભગવાનનું સ્વરૂપથી હવે દર્શન કરીને એટલે બચી ગયા એક વસ્તુ કેમ તમને સોશિયલ મીડિયા પરથી ભરોસો ઉઠી જાય ये देख ये चांगला देख और ये देख क्या है ये क्या है भाई लड़की देखने जाओ तो साले कभी भी देख के अपना फोटो वोटो देख के मत जाया करो वरना अन्याय होता है ने भीख मंगाता खावा भी मंडी गया फटाफट खाया પછી જી આજી તો આ રહીસી બતાવે જો આજો હલાવ હા આજો ને એકદમ ડાકુ બી લાગે ને ગાડી બી ડાકુ જેવી જ છે એનું નામ બી આકુ જ છે આકુ ડાકુ સેમ થાય પહેલાં અમારે જવાનો અહીંયા હજગઢ જવાનો પ્લાન હતો અહીંયા ઉપર દેખાય તે પણ અમે ત્યાં કેન્સલ કર્યું કેમ કે અહીંયાથી આ રસ્તો બંધ છે એટલે પછી રહેવા દીધું ડાયરેક્ટ આપણે પિંપલા જ જાઉં ત્યાં ફટાફટ કેમ કે અહીંયા તો જોવા રહેવાય એવી કન્ડિશન નથી બાઇક ચલાવીને કંટાળી ગયા આ બાજુ બધા બેઠેલા છે કેમ બેહેલા કેમ કે સાલા લોકમાં નેટવર્ક નથી આવતું એટલે ચૂપચાપ બેહીને એટલી મસ્ત વાત કરતા છે અત્યારે ફોન અત્યારે નેટવર્ક જો રહેતા ને તો અત્યારે નેટવર્ક વગર બી અમારે નેટવર્ક રહેતા ને તો અત્યારે બાબુ હા ટીકા ખાધું કે એમ કરીને ચાલુ થઈ જાતે ફાઇનલી અડધા રસ્તા તો પહોંચી ગયા રાતનાનું ખાવાનું અત્યારે જ લઈ લઈએ તો ઓર્ડર આપતા છે કેમ કે પછી રાતના તે બાઈને કંઈ મળે એવું છે નથી તો ફટાફટ ઓર્ડર આપી દઈએ પછી ખાઈને પછી નીકળીએ અત્યારે કે નામ પિંપલા કર્યા કરતા હતા પણ કંડાળા નામ દેખો અમે જવાના તે અત્યારે ખબર પડી પિંપલા વાંદા જેવું થઈ ગયું ને કંડોલપાડા જેવું ગામ થઈ ગયું કંડાળા ભૂખાઈ ગયા પાછા ખાવાનું તો આટલું બધું પાર્સલ લીધું છે પણ અત્યારે જે ભૂખ લાગેલી છે તો જે ખાઈ લઈએ દાબેલી બનતી છે મસ્ત દબાવીને પછી નીકળીએ સામાન બધું લઈ લીધું ચાલુ બહુ મોડું થઈ ગયું ઉપર ચડતા ટાઈમ બહુ જાય એવું લાગતું છે તો થોડીક ગાડી ભગાવવી પડે કેમ કે અંધારું થઈ જાય તો દેખાય નહીં પછી જ્યાં દેખાય ત્યાં મૂકી જવું પડે એના કરતાં પહેલાં આપણે પહોંચી જાય ફટાફટ A few moments later. ફાઇનલી આપણે આવી ગયા
અહીંયા ગાડી મૂકવાના એક માસી બી મળી ગઈ તો ગાડી મૂકી દેવું કંઈ નહીં એમ કે તો પછી અહીંયા નીચે જ મૂકી દીધી. કોઈ બી આવે તો ભાઈ આ તળાવને બાજુમાં જ છે એટલે કોઈને મળે નહીં ને એટલે અમે આગળ ચાલ્યા ગયેલા તે બાજુ. આ તળાવ છે એના બાજુમાંથી અહીંયા રસ્તો જતો છે ને આપણે આંટી લોકો છે તો અહીંયાથી ગાડી મૂકી દેવાની ને પછી ઉપર ચડી જવાનું. આજે તો બહુ બાકી છે, વધારે પડતી જ ચડવાનું છે. આજે તો મેન હવે ચાલુ થાય એમ એવી રીતના થાય. हमारे यहाँ ऐसा ही होता है. સારું અમારા કરણે કીધું તો સારું પડ્યું. એને શું કે ડાંગી થોડી આવડે એટલે ડાંગી મરાઠી એટલે સેમ જ જેવું બોલે. તો અમે ચાલુ કરી રાખ્યું ટ્રેક ચડવાનું. બધા બે બાટલા 5 કિલોમીટર ચાલવાનું છે. 5 કિલોમીટર હજુ તો ઉપર ચાલવાનું છે એટલે અત્યારથી થાક જેવી લાગવા લાગે. આજે ને ચડવાનું છે તે એકદમ ઊંચું. એ લોકોને જોયા કઠિન રસ્તો તો હવે ખબર પડી. હવે અમારે થોડીક વાર લડાઈ થાય છે. देखो ना गाइस, देखो ना गाइस, आ गया ना अपनी औकात पे. હમણાં 4x4 એમ કે હમણાં 4x4 એમ બોલતો હતો. भाई ની પિકઅપ ની આપે સીએનજી માં. इसमें કીધું ને કે લડાઈ થવાની છે. આ જોઈને તો પહેલા લડાઈ થાય જો ને આ ચડવાનું છે તો જો अभी नहीं आदमी आ रहा है उससे पूछ सकते हो. ठीक है, थैंक यू. कोई तो एक लेके जाओ. हाँ कोई एक केना गाँव वाले लेके जाओ. चलो वो भैया को बोल पैसे देके ना उसको लेके जाओ. छोड़ देगा. रास्ता ऊपर दिखता नहीं, मतलब ऐसा है ना. ऐसा ही है. ऐसा नहीं है. हाँ ऐसे वैसे पूरे पेड़ वगैरह है, उधर से ही जाना पड़ेगा. तो गाइस गांव वाला ना रास्ता ले जावा के देखते हैं. डर के आगे जीत है माउंटेन ड्यू. પેલા તો વાટ લાગી ગયેલી છે. પેલા બે ને સોમલા ભીખલા, એક બાલ વાળો ને એક બાલ વગરનો. પેલા હું કહેતા હતા તો પેલું લઈને એમ કે ખીચડી બનાવવાના ઉપર. આવી ખીચડી બનાવવાના કે અહીંયા 20 રૂપિયાનો બાટલો નહીં ઉચકાતો મળે ને સાલા એ લોકો કે 20 લીટરનો કેરબા ઉપર ઉચકી લીધો. હવે ખબર પડે ને. આવી જ ગયો ભાઈ, જલ્દી ચડ. ભરતભાઈ સારું તમે નહીં આવ્યા હતા. આના તો અમારે તો બાલ છે, મને તો બાલ બી નહીં મળે. નીકળું બધાના ફૂફાડા બોલાઈ ગયા. પેલા તે બાજુ ને આ બાજુ. આ તો બેગ તમે અમારા પોતા જોઈને આવવાની ઈચ્છા કરતા જશો, નહીં આવતા ને તો વાટ લાગી જાય. આટલી ઠંડીમાં પસીનો નીકળે એ હિસાબે વિચાર લે ને કેટલું ખતરનાક હશે. કેદારનાથમાં તો અમારા આકુભાઈને તાવ આવી ગયો. અન્ના તો એટલી ઠંડીમાં ધુમાડા નીકળે એનામાંથી શરીરમાંથી. તો એ તો મેં જ કરણને કીધું, મેં કીધું મારી પથરી ઉપર દુખી, મેં તાંજ ભોળાઈ રહ્યો. પથરી દુખે તો પથરા ઠોકવા પડે મારે તો શાંતિ મળે, મને એવું લાગતું છે. કરણ મારી એક ખેતરવાળી જમીન છે ને તે તમે નામે કરી દેવા. દુખ્યું તો ખાલી નીચે પહોંચાડી દે. આપણે તો મારે તો ઇન્જેક્શન બી નહીં લાવ્યું મેં તો. અરે મને અત્યારે યાદ કર્યું, બોલ મેં તારું ઇન્જેક્શન ભૂલ્યો. નિરાલે મને કર્યું ઇન્જેક્શન લઈ ગયેલું ને. जब भी मैं मजाक की बात करता हूँ भगवान सीरियसली ले लेता है. अच्छा चढ़वानी चाहिए. अको ब्रो यू कैन डू इट, कम फास्ट ब्रो. पर देखा ता चढ़वाने से हमारा बंदा जो नहीं आज साफ થઈ ગયો અહીંયા. ગાઈસ અમારે ત્યાં જવાનું છે. અમારે કરણ નથી દેખાતો. ઓ માય ગોડ કરણ, करण क्या हुआ? करण मर गया क्या? करण करण मर गया क्या? अरे बस कर भाई, अब पागल कर दिया, पीछे छोड़ दे. खतरनाक सीन हो गया. हमारे कटप्पा मर गया. अभी बाहुबली को कौन मारेगा? भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? गाइस साफ टोमेटो मन मरी गया. नेटवर्क नहीं આવ્યો તો તારી તો પેલે તને અહીંથી કાણું નહીં દેખાય, તમારા હાથું દેખાય. मैं तो એને કીધું આપણે હાંડિયા પર જાહન તે પોસાય નહીં માન લો એને. આખી હાંડિયા પર બોડે આવું ભાઈ રોજ જ જાય કર હાંડિયા પર. તો હું જવાની એમ નવું કઈ કરવાનું. આ નવો દેખાતો ને લાલુ ભરી મને ચોડવાનું કાથી. આ જો અહીંયાથી જો સીધું જવાનું, અહીંયા જવાનું, અહીંયાથી ત્યાં જવાનું, ત્યાંથી ઉપર. તમે જાતો તો અમે આવીએ. તો રવા દે તું જા. તમે જાતો તો અમે આવીએ. ફોન કર જાનું તાથી કોડ ફોન તાથી એમ જાન એમ કર ઝિગઝેગ વાળું ઝિગઝેગ વાળું. હા ઝિગઝેગ વાળું કામ કરતા ઉપર કૂદી પડે. ગાઈસ અહીંયા તો બધા અત્યારથી જ હાર માની ગયા. પહેલાં તો કે મેં તો અહીંયા ટેન્ટ રાખીને સુઈ જવાનો, ઉપર આવવાની બી કેપેસિટી નહીં મળે.
આવો બબાલ કરીને લઈ જતા છે એ લોકોને. અડધો અડધો કલાક રેસ લઈને ચાલો છે. પેનનો મેં કીધું આટલું જ છે ચડો કરી. હા બે બાટલા એક તો બહુ પડ્યા કરે. ખાલી અહીંયા કીધું છે કે અહીંયા ચડાવ પછી તાલી છે. गाने कहाँ से मानस मानस कहाँ है कंट्रोल आप पतंग नहीं आ चकली से चकली नहीं चकलो से आ जाओ क्या बोला तूने चकली नहीं चकलो से ए करण चंपल कोनी जगह का जूनी होंगी ने गाइस અહીંયા એખાદ આવેલો ચંપલ બી તૂટી ગયેલી તો અહીંયા લાખી ગયેલી સાલનો મારો ગાઈસ એ પતંગ કેન્ડી દેખાયા કરતી છે એને આઈલો કાડું કાડું દેખાડું છે ને ગાઈસ ધીરે ધીરે કરીને ઉપર ચડ્યા તો ખરી પેલા લોકો માનતા જ નહીં હતા ભાઈ અહીંયા જ હોઈ જવાના પણ છેલ્લે જરા જરા કરીને લાવતો તો જોની ચડવાનું છે તે હું માર્યા ફાઇનલી ઉપર તો પહોંચવાના જ હવે બધાની હાલત ખરાબ થઈ ગયેલી છે એ ગાડી વ્યૂ છે લાકડા બી લઈ લીધા ને ઉપર બી ચડી ગયા ને અહીંયા તો પાણી પણ દેવું હા બે તો સવારે નાવાનું બી ઇંતજામ થઈ ગયું અહીંયા જ બુચકુડી મારી દેવાની ચાલો તો હવે ફટાફટ કેમ્પ ગોઠવી દઈએ કેમ કે અંધાર બી બહુ થઈ ગયું ફાઇનલી હાય કમ્પ્લીટ यस यस जीत गए हम जीत गए आइया फाइ ओ गाइस आ गए हम गाइस આટલી મહેનત કરી હું કામ માટે બસ આ બખોલ માટે આટલો મોટો કોઈ બી ગાળામાં એકાદો તો લાંબી લગી ગઈ ગાઈસ ફટાફટ પેલા ટેન્ટ ગોઠવાય કેમ કે બહુ મોડું થઈ ગયું છે ને પવન બી બહુ મસ્ત આવતો છે તો ચાલો પેલા ફટાફટ ગોઠવીએ આટલા જણા બહાર રહેવા જાય ટેન્ટ લઈને પણ સાલા ટેન્ટ કોઈને બાંધતા જ નહીં અહીંયાથી આ જોડતું જ નહોતું કોઈ સાલું અડધો કલાકથી મતતા હતા કે એની માને આ કેમોક જોડાય ઉપર બાંધવાનું તેમ કરવાનું પણ કોઈ નથી થયું જ નહીં આ તો ખાલી અમારે ટેન્ટ એમ કરે ખોલીને મૂકી જ દેવાનું હતો પણ આઈલો આવ્યો તો અમારે તો નાકમાં દમ કરી નાખ્યો તો ગાઈસ કઈ નહીં હવે ટેન્ટ બી લાગી ગયો જે હવે બહુ ઉપર ચડીને ભૂખ બહુ લાગી ગઈ તો ફટાફટ હવે નીચેથી ખાવાનું તો લઈ આવેલા હવે ખાઈ લઈએ ને પછી હોઈ જાય ને સવારનું સનરાઈઝ આપણે જોવું ને મજા આવી જાય આપણું સપનું સાકાર થઈ જાય તો કંઈ નહીં જોઈએ હવે મળીએ બીજા બ્લોગમાં કેમ કે આ બ્લોગ લાંબો થઈ જાય તો આપણે 2 પાર્ટ બનાવવું પડશે તો કંઈ નહીં સવારનું તમને સનરાઈઝ બતાવી દેવા ને પછી આપણે આગળ વધશું બીજા બ્લોગ પર ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ બી કરી દેજો તો ગાઈસ सब्सक्राइब Hey! Bye bye. बाबू लाइक करो फॉलो करो सुबह मिलते हैं सुबह मिलते हैं बाय बाय